મિત્રો નમસ્કાર. એમઈડીના ઓનલાઈન શિક્ષણ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે ધોરણ 9ના સામાજિક વિજ્ઞાન વિષયનો અભ્યાસ કરી રહ્યા છીએ. અત્યારે આપણે સામાજિક વિજ્ઞાન વિષયમાં ભૂગોળ વિભાગનો 16મો પાઠ આબોહવા વિશે અભ્યાસ આજના વિડીયોમાં કરવાનો છે. મિત્રો, આબોહવા આમ જોવા જઈએ તો લાંબા ગાળાની પરિસ્થિતિ જે હોય એની સરેરાશને આબોહવા કહેવાય. લગભગ 35 વર્ષની કે તેથી વધુ વર્ષની વર્ષા ઋતુ, ઉનાળો અને શિયાળાની એ સરેરાશ પરિસ્થિતિનું પરિણામ એ આબોહવા તરીકે આપણે ઓળખાય છે. કોઈ પણ પ્રદેશની આબોહવા બદલાતી નથી. જે આબોહવા હોય એ જ આબોહવા રહે છે. તો એને આપણે સરેરાશ હવામાનની પરિસ્થિતિ પરથી આપણી આબોહવા નક્કી કરવામાં આવે છે. ટૂંકમાં આબોહવા એ ઘણા વર્ષોની લાંબા સમયગાળાની હવામાનની વિવિધ પરિસ્થિતિઓની સરેરાશ બતાવે છે. આબોહવા અને હવામાન એ ઘણા મિત્રોને બંનેમાં કોઈ ભેદ અનુભવાતો નથી, પણ ઘણો તફાવત છે. આબોહવા લાંબા ગાળાની પરિસ્થિતિ છે, જ્યારે હવામાન એ ટૂંકા ગાળાની પરિસ્થિતિ ગણાય છે. આબોહવા બદલાતી નથી, લાંબા ગાળે બદલાય છે. વર્ષો પછી આબોહવા બદલાઈ શકે છે, બદલાતી નથી તો બદલાઈ શકે છે. જ્યારે હવામાન એકદમ ટૂંકા ગાળામાં પણ બદલાઈ શકે છે. દાખલા તરીકે દિવસ દરમિયાન પણ તાત્કાલિક 1 કલાકમાં પણ હવામાન બદલાઈ શકે છે. તો એ હવામાન ગમે ત્યારે દિવસ દરમિયાન ગમે તે સમયે બદલાઈ શકે છે. હવામાન બદલાવાનો આધાર હવાનું તાપમાન, હવાનું દબાણ, ભેજ, વરસાદ, ધુમ્મસ, વાદળનું પ્રમાણ વગેરે પર રહેલું છે. હવે મિત્રો, ઘણી બધી વસ્તુઓમાં શબ્દો આવી ગયેલા છે. એમાં તમે જુઓ તો જે હવામાં રહેલો જે ભેજ છે, નમી કહેવાય ને, એ આપણે જોઈએ તો ચોમાસા દરમિયાન સૌથી વધારે વાતાવરણમાં ભેજ રહેલો છે. મિત્રો, વરસાદ લાવવામાં ઘણો અસરકારક ભાગ ભેજ ભજવે છે. પછી એક નવો શબ્દ આમ તો ઘણીવાર આપણને સાંભળ્યું છે કે ધુમ્મસ. શિયાળા દરમિયાન વહેલી સવારે તમે જુઓ તો વાતાવરણની અંદર ધુમ્મસ જોવા મળે છે. એ ધુમ્મસ જે છે એ ઝાકળનું વરાળ સ્વરૂપ છે. એ ખાસ યાદ રાખજો કે ધુમ્મસ એ ઝાકળનું વરાળ સ્વરૂપ છે. તો ગમે ત્યારે ધુમ્મસ આવી શકે છે. પછી જે તાપમાન, એ તાપમાન ગમે ત્યારે બદલાઈ શકે છે. આજનું તાપમાન વધારે હોય, આવતીકાલે ઓછું પણ હોય, અથવા એના કરતાં પણ વધારે હોઈ શકે છે. તો આ હવામાન જે છે એ આ તાપમાન, વરસાદ, વાદળોનું પ્રમાણ એ વગેરે પર આધાર રાખતો હોય છે. ભારત આબોહવામાં ઘણી વિવિધતા અને વિવિધ લક્ષણો ધરાવતો દેશ છે. પૃથ્વી સપાટીના કેટલાક પ્રદેશોમાં પવનની દિશા ઋતુ પ્રમાણે બદલાય છે. એટલે આપણા જે ભારત જે છે એને આપણે મોસમી પવનો તરીકે ઓળખવામાં આવે છે. તો એ મોસમી ઋતુ, મોસમ પ્રમાણે બદલાતા પવનોને મોસમી પવનો તરીકે આપણે ઓળખવામાં આવે છે. મોસમ જે શબ્દ છે એ અરબી શબ્દ છે અને એના પરથી આપણે મોસમી શબ્દ આવ્યો છે. એશિયાની અંદર જુઓ તો ભારત જે છે, શ્રીલંકા છે, બાંગ્લાદેશ છે, પાકિસ્તાન છે અને મ્યાનમાર એ મોસમી આબોહવા ધરાવતો દેશો તરીકે આપણે ઓળખાય છે. હવે ઋતુનું પરિવર્તન કઈ રીતે થાય છે? ઋતુ પરિવર્તન. હવે
મિત્રો તમે જુઓ તો પૃથ્વીની પરિભ્રમણ અને ધરીભ્રમણ બે પૃથ્વી આપણે કરી રહી છે કે પૃથ્વી પોતાની ધરી પર ફરી રહી છે અને સૂર્યની આસપાસ પણ ફરી રહી છે. તો સૂર્યની જે આસપાસ જે ફરે છે એને આપણે પરિભ્રમણ અથવા આજુબાજુ ફરે છે અને પરિભ્રમણ તરીકે ઓળખવામાં આવે છે. અને પોતાની ધરી પર ફરે છે જે ગોળ ફરે છે કે ગોળ ફરવું છે એને આપણે ધરીભ્રમણ તરીકે ઓળખવાનું. આખું ચક્કર મારે છે સૂર્યની આસપાસ એને આપણે પરિભ્રમણ અને પોતાની ધરી પર ફરે છે એને ધરીભ્રમણ તરીકે ઓળખવાનું. હવે પૃથ્વી જે છે એ સીધી નથી પણ 23.5 એ ત્રાસી હોય છે. તો આ જે ત્રાસી નમેલી છે એ 23.5 જેટલી નમેલી છે એ પૃથ્વી જે નમેલી છે એનાથી આપણે ઋતુઓમાં પરિવર્તન થાય છે. આપણી ઋતુ એના કારણે બદલાય છે. પૃથ્વીની ધરીનમનના કારણે આપણે વિવિધ ઋતુઓનો આપણે અનુભવ કરી રહ્યા છીએ. સૂર્યપ્રકાશ સૌથી વધારે સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તાર જે આવે ત્યારે આપણે ઉનાળાની ઋતુનો આપણે અનુભવ થાય છે. ઓછો સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં શિયાળો અનુભવાય છે. 22 ડિસેમ્બરે સૂર્યના કિરણો મકર ઉપર લંબ પડે છે. આથી ઉત્તર ગોળાર્ધમાં ઉનાળો અને દક્ષિણ ગોળાર્ધમાં ઉનાળો અને ઉત્તર ગોળાર્ધમાં શિયાળો અનુભવાય છે. ભારતમાં રાત્રિ લાંબી અને ઠંડી અનુભવાય છે. તે જ રીતે 21 ડિસેમ્બરે કર્ક તરફ સૂર્યના લંબ કિરણો ઉત્તર ગોળાર્ધમાં પડતા હોવાથી દિવસ ત્યાં આગળ લાંબો હોય છે. એટલે મિત્રો 23.5 જેટલી પૃથ્વી નમેલી હોવાના કારણે અને ધરીભ્રમણ અને જે કક્ષા ભ્રમણ પરિભ્રમણ એના કારણે આપણા ભારતની અંદર ઉનાળો શિયાળો અને ચોમાસું અથવા વરસાદ ઋતુનો અનુભવ થાય છે. હવે ભારતની આબોહવાની વિવિધતા હવે તમે જુઓ તો ભારતની આબોહવા એની વિવિધતા અનેક બાબતો પર આધાર રાખે છે. ભારત જે છે એ એક ઉપખંડ જેટલો મોટો દેશ છે. એટલે ઉત્તરથી જે દક્ષિણ છે એ આપણે 3,3200 કિલોમીટર લાંબો છે. એટલે ઘણો લાંબો વિસ્તાર છે. ભારતની અંદર દરેક સમયે એક સરખી આબોહવાનો અનુભવ થતો નથી. એક સરખો વાતાવરણ હોતો નથી. ઘણીવાર તમે જુઓ અત્યારે હાલની અંદર તમે જુઓ તો ઉત્તર ભારતની અંદર શિયાળો અનુભવાય છે. ખૂબ જ ઠંડી લાગે છે. એનું જે તાપમાન છે લેહ જે છે એનું તાપમાન તમારે -45 સેલ્સિયસ જેટલું થઈ જાય છે. એ જ સમયે તમે ભારતની અંદર તમે બીજા વિસ્તારોમાં દક્ષિણ ભારતમાં જાઓ તો ઘણું ઊંચું તાપમાન પણ જોવા મળે. એટલે કેટલાક વિસ્તારમાં જ્યારે ઠંડી અનુભવાતી હોય એ જ સમયે બીજા ભારતમાં બીજા વિસ્તારોની અંદર તમે જુઓ તો ગરમીનો અહેસાસ પણ થતો હોય છે. ભારતની અંદર કેટલાક વિસ્તારોમાં વરસાદ પડતો હોય ત્યારે બીજા વિસ્તારોમાં સૂર્યનો પ્રકાશ પણ થતો હોય છે. એટલે દરેક જગ્યાની આબોહવા અને એનો હવામાન જે છે એ એક સરખો નથી હોતો. ભારતની અંદર તમે જુઓ તો જે દક્ષિણ ભાગ જે છે આપણા ભારતનો જે દક્ષિણ ભાગ એને આપણે દ્વીપકલ્પીય વિસ્તાર તરીકે આપણે ઓળખાય છે. આપણે આ જે છે આ દક્ષિણ ભાગ છે આપણો આ ભાગ છે મોટો ભાગ એ ઊંધા ત્રિકોણ તરીકે આપણે જેવો ભાગ દેખાય છે એને આપણે દક્ષિણ ભાગ તરીકે ઓળખાય છે. એ દક્ષિણ ભાગ એ દરિયા કિનારાની નજીક આવેલો હોય છે. તો એની આબોહવા સમ આબોહવા તરીકે ઓળખાય છે. જ્યારે દરિયા કિનારેથી દૂર જઈએ તેમ ઠંડી આબોહવા અથવા વિષમ આબોહવાનો અનુભવ થતો જાય છે. પછી આપણે ઉત્તર ભારતમાં જેમ જેમ જતા જઈએ એમ વિષમ આબોહવા આપણેનો અનુભવ થતો હોય છે. ઉત્તર ભારતનો ઘણો ભાગ દરિયા કિનારેથી દૂર હોવાના કારણે ત્યાંની આબોહવા ઠંડી અથવા વિષમ હોય છે. ભારતની મધ્ય ભાગમાંથી કર્કવૃત પસાર થાય છે.
દક્ષિણ ભાગ ઉત્તર કટિબંધમાં અને ઉત્તર ભાગ સમશીતોષ્ણ કટિબંધમાં આવેલો પ્રદેશ છે. સમશીતોષ્ણ કટિબંધીય વિસ્તારોમાં આપણે મોટાભાગે ઠંડીનો અનુભવ વધારે થાય છે. આ બધા કારણોને લીધે ભારતના જુદા જુદા ભાગોમાં આવેલા સ્થળોનું તાપમાન અને વરસાદમાં ઘણો મોટો તફાવત હોય છે. આપણે મિત્રો વાત કરી એમ જ ઉત્તર કાશ્મીરમાં આવેલ લેહ તથા દ્રાક્ષનું તાપમાન શિયાળામાં 45 સેલ્સિયસ જેટલું નીચું -45 સેલ્સિયસ. મિત્રો તમે જુઓ -45 સેલ્સિયસ આપણે બોલવામાં સહેલું લાગે છે, પણ આપણું જે ફ્રીજ જે છે ફ્રીઝર છે એમાં -1 ડિગ્રી કે 2 ડિગ્રી તાપમાન હોય છે. જ્યારે એ બહાર લે અને દ્રાક્ષનું તાપમાન -45 ડિગ્રી, જે મોટા મોટા જે તળાવો છે પાણીના એની ઉપરની સપાટી બરફ બની જાય એટલો બધો ઠંડો ત્યાંનો તાપમાન હોય છે. એટલે -45 સેલ્સિયસ જેટલું તાપમાન નીચે જાય છે. એ જ સમયે રાજસ્થાનમાં આવેલા શ્રી ગંગાનગર તેમજ અલવર ખાતે ઉનાળાનું તાપમાન તમે જુઓ તો 51 સેલ્સિયસ જેટલું ઊંચું હોય છે. એટલે એ બંનેના તાપમાનમાં ઘણો તફાવત હોય છે. એવી જ રીતે પૂર્વ ભાગમાં મેઘાલય રાજ્યમાં ચેરાપુંજીમાં દુનિયાનો સૌથી વધુ વરસાદ ધરાવતો દેશ છે, જ્યારે ત્યાંનો વાર્ષિક વરસાદ 1200 સેમી કરતાં પણ વધારે વરસે છે. ચેરાપુંજીમાં આશરે 16 કિમી દૂર આવેલ મોસીનગર પણ 24 કલાક દરમિયાન પડેલા મહત્તમ વાર્ષિક વરસાદ તરીકે પ્રસિદ્ધ પામ્યું છે. જ્યારે પશ્ચિમ રાજસ્થાનમાં આવેલા રણ પ્રદેશમાં સમગ્ર વર્ષ દરમિયાન માત્ર 10 થી 12 સેલ્સિયસ જેટલો જ વરસાદ થાય છે. એટલે મિત્રો ભારતના અલગ અલગ વિસ્તારની અંદર તમે જુઓ તો આપણે એના જે હવામાન છે અને જે વરસાદ અને તાપમાન જે છે એ અલગ અલગ હોતું હોય છે. આપણા દેશની અંદર તમે જુઓ તો કોઈ એક પ્રદેશની અંદર પૂરની પરિસ્થિતિ હોય છે, જ્યારે બીજા પ્રદેશમાં વરસાદ ન પડવાના કારણે આપણે દુકાળ અને ગરમીની પરિસ્થિતિનો અનુભવ પણ થાય છે. એટલે એ બંને વિરોધાભાસી પરિસ્થિતિ પણ આપણા ભારતમાં સર્જાય છે. ગાજવીજના તોફાનો, ધૂળની ડમરીઓ અને ઉષ્ણકટિબંધીય ચક્રવાતો જે વિનાશક અસરો કેટલાક દેશમાં થતી રહી છે. આમ ઋતુગત હવામાન અને અનેકવિધ રીતે અસરકારક છે. મિત્રો કે જે ચક્રવાતો છે એ દરિયામાં જે તોફાનો ઉઠે છે એની અસરના કારણે હવાનું જે દબાણ છે એ આજુબાજુ વચ્ચે ઓછું દબાણ હોય અને આજુબાજુ વધારે હોય અને એમ ચક્ર આકારે પવનો ફરતા હોય અને આપણે ચક્રવાત તરીકે ઓળખાય છે. મિત્રો આપણે ઉનાળા દરમિયાન દૂરની ડમરીઓ આ રીતે ઊંચી તમે જોઈ હશે, ગોળ ગોળ ફરતા પવનો ઊંચે ઘણી બધી વસ્તુઓ ઊંચી લઈ જતી હોય છે. એવા જ ચક્રવાતો જો દરિયામાં હોય તો દરિયામાં બહુ ભયંકર ચક્રવાતો સર્જાય છે. તો મિત્રો આબોહવાને અસર કરતા પરિબળો કયા કયા છે? ભારતની જે આબોહવા છે એ કેમ બદલાય છે, અલગ અલગ વિસ્તારોની અંદર કેમ અલગ અલગ આબોહવાનો અનુભવ થાય છે, એના વિવિધ કારણો જે છે કે આપણે જોઈએ. આબોહવાને અસર કરતા પરિબળો પૃથ્વી સપાટી પર તાપમાન, વાતાવરણીય દબાણો, પવનો, ભેજ, વરસાદ વગેરે વાતાવરણીય ઘટકોના પ્રમાણ અને વિતરણ પર અંકુશ ધરાવતા કેટલાક પરિબળો છે, જેને આપણે આબોહવાને અસર કરતા પરિબળો તરીકે ઓળખવામાં આવે છે. ભારતની આબોહવાને અસર કરતા પરિબળો આપણે આ પ્રમાણે છે. એમાં કહેવું છે આપણે અક્ષાંશ. હવે ભારતનો કોઈ પ્રદેશ કયા અક્ષાંશ રૂપમાં આવેલો છે એ આપણે આબોહવાને મુખ્ય અસર કરતા પરિબળ છે. બે અક્ષાંશ વચ્ચે
111 કિલોમીટરનું અંતર છે. મિત્રો આપણે ભારત જે છે એ 8 અક્ષાંશ સુધી 37 અક્ષાંશ વચ્ચે આવેલું છે. તો એ 2 અક્ષાંશ જે છે એ 2 અક્ષાંશ વચ્ચે આશરે 111 કિલોમીટરનું અંતર આવેલું છે. તો પૃથ્વીની સપાટી પર આબોહવાનો પ્રકાર જે તે પ્રદેશમાં અક્ષાંશ પ્રમાણે બદલાય છે. આબોહવામાં તત્વોનું વિતરણ મોટાભાગે અક્ષાંશને અનુસરે છે. 2 અક્ષાંશ વચ્ચે 111 કિલોમીટર જેટલું અંતર હોય છે. વિષુવવૃત્તની આસપાસના પ્રદેશ પર સૂર્યના કિરણો પૃથ્વીની જે વચ્ચોવચ્ચથી જે પસાર થતી વિષુવવૃત્ત છે એના ઉપર સૂર્યના કિરણો સીધા અથવા લંબ પડે છે. તો એ લંબ પડવાના કારણે એ ત્યાં આપણે ગરમી અથવા તો ઉનાળાની ઋતુનો અનુભવ થતો હોય છે. પણ કેટલાક પ્રદેશો વિષુવવૃત્તીય પ્રદેશમાં આવેલા હોવા છતાં પણ ત્યાં ગરમીનો ઓછો અહેસાસ પણ થાય છે. પણ પૃથ્વીની સપાટીથી ઊંચાઈ પર આવેલા જે પ્રદેશો છે એ પ્રદેશો પર વિષુવવૃત્તીય પ્રદેશ હોવા છતાં પણ ત્યાં આગળ ગરમીનો અહેસાસ થોડો ઓછો થતો હોય છે. ભારત ઉષ્ણકટિબંધીય અને સમશીતોષ્ણ કટિબંધીય એવા 2 આબોહવાકીય પરિસ્થિતિ ધરાવતા વિભાગોમાં વહેંચાય છે. એટલે ઠંડા પ્રદેશ અને ગરમ પ્રદેશ એવા 2 વિભાગોમાં વહેંચાય છે. એટલે અક્ષાંશ પણ આપણે આબોહવાને અસર કરતો પરિબળ છે. હવે સમુદ્રથી અંતર આપણો જે ભારતનો જે વિસ્તાર છે એ સમુદ્રથી કેટલું અંતર ધરાવે છે એ પ્રમાણે ત્યાંની આબોહવા નક્કી થાય છે. સમુદ્રથી જે સમુદ્ર અથવા દરિયાના કિનારાના પ્રદેશો છે એ પ્રદેશોની આબોહવા તમે જુઓ તો એ સમ આબોહવા હોય છે. જ્યારે જેમ જેમ સમુદ્રથી દૂર થતો જઈએ આપણે એમ એમ ત્યાંની આબોહવા બદલાય છે. એ ઠંડી આબોહવા અથવા વિષમ આબોહવા ત્યાં આગળ થતી હોય છે. એટલે સમુદ્રથી અંતર પણ આપણા જે આબોહવા નક્કી કરતો પરિબળ તરીકે ઓળખવામાં. સમુદ્રની વિસ્તારની જમીનનો પ્રદેશના અંતરે આબોહવા પર અસર કરનારું બીજું મહત્વનું પરિબળ છે. સૂર્યની ગરમી સંઘરવાની તેમજ તેની આપલે કરવાની શક્તિ જમીન અને પાણીમાં જુદી જુદી હોય છે. મિત્રો, જમીન પર અને પાણી પર સૂર્યના કિરણો પડે તો જમીન પાણીની સપાટી જે હોય પાણી હોય એના કરતાં જલ્દી ગરમ થાય છે અને પાણી ધીમે ધીમે ગરમ થતું હોય છે. એ જ રીતે ઠંડી પડવાનો જે ક્રમ છે એ જમીન ઝડપથી ઠંડી પડે છે અને ગરમ થયેલો પાણી ધીમે ધીમે ઠંડો પડતો હોય છે. એટલે બંને જે છે એ સૂર્યની ગરમી સંઘાવવાની શક્તિ અલગ અલગ હોય છે. પરિણામે સમુદ્ર અને તેના કિનારા નજીકના વિભાગો પર સમઆબોહવા અનુભવાય છે. જ્યારે કિનારાથી દૂરના અંતરો જે છે એ જે ખંડો છે એની આબોહવા વિષમ અથવા ખંડીય હોય છે. તો મિત્રો, સમુદ્રથી અંતર કેટલું છે એ પણ આપણા આબોહવાને અસર કરતું મહત્વનું પરિબળ છે. પછી સમુદ્રની સપાટીની ઊંચાઈ કેટલી છે, એ જમીનનો જે વિસ્તાર છે એ સમુદ્રની સપાટીથી કેટલો ઊંચો છે એનો આધાર પણ એમાં રહેલો છે. સમુદ્રની સપાટીથી વાતાવરણમાં જેમ જેમ ઊંચે જઈએ તેમ હવાનું દબાણ અને હવાનું તાપમાન વધતું જાય છે. જ્યારે ભૂપૃષ્ઠની ઊંચાઈ વરસાદમાં વધારો કરે છે, ત્યાં આગળ વરસાદ ઊંચાઈ પર જઈએ એમ વરસાદમાં વધારો થતો હોય છે. હિમાલય પર્વતની ઊંચાઈને લીધે તે બહુ ઊંચા શિખરો બારે માસ ઠંડીના કારણે બરફથી ઢંકાયેલા અથવા છવાયેલા રહે છે. ભેજવાળી હવા ઊંચે ચડતા ઠંડી મળે છે અને વરસાદ આપે છે. આમ ભારતના કેટલાક જે પ્રદેશો છે એમાં અસમ, મેઘાલય જેમ જેમ ઊંચાઈ વધતી જાય છે તેમ તેમ વરસાદનું પ્રમાણ પણ જોવા મળે છે. સામાન્ય પરિસ્થિતિમાં પૃથ્વી સપાટીની ઊંચે તરફ જતાં 165 મીટરે 1 સેલ્સિયસ જેટલું તાપમાન ઘટે છે અને સરેરાશ 1000 મીટરે 6.5 સેલ્સિયસ તાપમાન ઘટે છે. એટલે તમે જુઓ તો જેમ જેમ ઊંચાઈ પર જતા જઈએ એમ એમ તાપમાનનું પ્રમાણ વધે છે અને વરસાદનું પ્રમાણ વધે છે, ઠંડીનું પ્રમાણ પણ આપણે જોવા મળે. આમ મિત્રો જુઓ તો અક્ષાંશ સમુદ્રથી અંતર અને સમુદ્રની સપાટીથી જે ઊંચાઈ જે છે એ આબોહવાને અસર કરતા મહત્ત્વના પરિબળ તરીકે આપણે ઓળખી શકીએ છીએ.
મિત્રો, ભારતનું જે પૃથ્વીની જે કક્ષા ભ્રમણ છે અને પરિભ્રમણ છે, ધરીભ્રમણ અને પરિભ્રમણ છે, એના કારણે આપણા ભારતની અંદર જુઓ તો ભારતનું જે ઋતુચક્ર છે એને આપણે આમ તો સામાન્ય રીતે 3 ઋતુનો અનુભવ થાય છે, પણ આમ જોવા જઈએ તો 4 ઋતુઓ છે. તો એમાં શિયાળો, જે આપણે ઠંડા હવામાનની ઋતુ જે છે એને આપણે શિયાળા તરીકે ઓળખાય છે. જે આપણે એનો સમયગાળો છે એ ડિસેમ્બરથી ફેબ્રુઆરી. પછી ઉષ્ણ ઋતુ જે કહેવાય, ગરમ હવામાનની ઋતુ એને ઉનાળો તરીકે ઓળખાય છે. એ માર્ચથી મે મહિના સુધી છે. અને જે વર્ષા ઋતુ અથવા જે વરસાદ પડે છે એ ઋતુ એટલે ચોમાસું, એને આપણે જૂનથી સપ્ટેમ્બર તરીકે ઓળખાય છે. બાકી રહ્યા આપણે ઓક્ટોબર અને નવેમ્બર, એને નિવર્તન ઋતુ અથવા પાછા ફરતા મોસમી પવનોની ઋતુ એવું આપણે નામ આપીએ છીએ. મિત્રો, એ ઋતુ જે છે એ ખૂબ જ અકળાવનારી અને ખૂબ જ જેને ભાદરવી તાપ તરીકે આપણે ઓળખીએ છીએ, એ અકળાવનારી હોય છે. તો એ પાછા ફરતા પવનોની ઋતુ તરીકે આપણે ઓળખીએ છીએ. તો આપણા ભારતનું એ ઋતુચક્ર છે. આવતા પીરિયડની અંદર તમે જોઈશું આપણે કે ભારતની જે શીત ઋતુ છે, જે ડિસેમ્બરથી ફેબ્રુઆરી તરીકે આપણે ઓળખીએ છીએ, એ આને શિયાળા તરીકે ઓળખીએ છીએ, એનો અભ્યાસ આપણે કરીશું. આ મિત્રો જુઓ તો જે ભેજનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે શિયાળામાં. આમ જોવા જઈએ તો ખૂબ જ તંદુરસ્ત રહેવા માટે ખૂબ જ મહત્ત્વની ઋતુ છે. ભેજનું પ્રમાણ ઓછું હોવાથી અને આપણે ઘણા બધા ફાયદાઓ પણ આપણે આ ઋતુમાં આપણે લઈ શકીએ છીએ. તો મિત્રો, આવતા પીરિયડની અંદર જુઓ તો શિયાળાનો અભ્યાસ આપણે કરીશું. થેન્ક યુ.